વાવથરા જિલ્લાના દિયોદરના વીકે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા હોમગાર્ડના યુનિટ નંબર 9ના દિયોદર, ભાભર, થરા અને લાખણી તાલુકાના હોમગાર્ડના જવાનો, ભાઈઓ અને બહેનોની રમતોત્સવ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળાફેંક અને 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી। આ સ્પર્ધાઓ બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ યુનિટના કમાન્ડરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। હોમગાર્ડ યુનિટના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કબડ્ડી સ્પર્ધામાં ભાભર અને લાખણી તાલુકા વચ્ચે ફાઇનલ યોજાઈ હતી, જેમાં લાખણી તાલુકાના હોમગાર્ડ જવાનો વિજેતા જાહેર થયા હતા। રસ્સાખેંચમાં સ્પર્ધામાં ભાભર અને લાખણી વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ભાભરનો જ્વલંત વિજય થયો હતો। ગોળાફેંક સ્પર્ધામાં દિયોદરની ટીમે વિજય મેળવ્યો હતો। લાંબી કૂદ અને 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં દિયોદર તાલુકાના હોમગાર્ડ જવાનો વિજય રહ્યા હતા। આગામી સમયમાં થરાદ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાશે, જેમાં દિયોદર ખાતે વિજેતા થયેલી ટીમો ભાગ લેશે। આ કાર્યક્રમમાં દિયોદર મામલતદાર, હોમગાર્ડ કમાન્ડર, શાળાના આચાર્ય અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા અને આ રમત ઉત્સવ સ્પર્ધા દ્વારા હોમગાર્ડ જવાનોમાં એકતા અને રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।